નમસ્કાર. આજે નિધિ સીડ પરિવાર વતી હું મેહુલ રાઠોડ આપણે એક પ્રગતિશીલ કિસાન મિત્રની વાડીએ ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો રૂબરૂ આપણે ફાર્મર જોડે વાત કરશું. રામ રામ. રામ રામ. શું નામ તમારું? મનસુખભાઈ. મનસુખભાઈ. અને ગામ કયું આપણે? ગામ વીરનગર. ગામ વીરનગર. અને તાલુકો? તાલુકો જસદણ. તાલુકો જસદણ. જિલ્લો? જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. અને આપણે આ નિધિ સીડના ધાણાનું વાવેતર કરેલું છે તમે? હા. તો આપણે આ કઈ વેરાયટી વાવી? નિધિ સુપર. નિધિ સુપર. બરાબર. તો આપણે આ નિધિ સુપર ધાણા તમે ક્યાંથી ખરીદી કરેલી હતી? આટકોટ અતુલભાઈની હતી. આટકોટ એગ્રી બિઝનેસ સેન્ટર અતુલભાઈને ત્યાંથી ખરીદી કરી હતી. તો આપણે આ ધાણા સુપર છે એ પહેલી વખત વાવો છો? નહીં, અમે 5 વર્ષથી વાવીશ. નિધિ સુપર ધાણા 5 વર્ષથી વાવો છો? બરાબર. તો આ તમે 5 વર્ષથી વાવો છો તો આ તમારે ધાણાનું ઉત્પાદન વીઘા દીઠ કેવું મળેલું છે? અમારે 20 મણ જેવો વાયસરો આવે છે. દર વર્ષે તમે 5 વર્ષથી વાવો છો તો વીઘે 20 મણનું ઉત્પાદન વીઘા દીઠ મળેલું છે. બરાબર. તો અત્યારે આ ધાણા તમે કેટલા વીઘાના કરેલા છે? અમારે અટાણે આ ધાણા છે 17-18 વીઘાના. 17 થી 18 વીઘાના તમે આ ધાણા નિધિ સુપર કરેલા છે. તો આ ધાણા અત્યારે હાલ ઉભા છે તો તમને આમાં શું ખાસિયત લાગે છે? ખાસિયત સારી દેખાય છે આમાં તો. બરાબર. કઈ રીતે? માની લ્યો કે ઉગાવામાં કેવું? ઉગાવામાં ફર્સ્ટ ક્લાસ છે. કુણે કલર સારો છે. કલર સારો છે. બરાબર છે. તો આને કેટલો ટાઈમ થયો આપણે વાવેતર કર્યું એને? આને જે મહિના ઉપર થયું. 1 મહિના ઉપર થયું. તો આ જે નિધિ સુપર ધાણા છે બીજા ખેડૂત મિત્રોને કેવું હોય તો તમારી દ્રષ્ટિએ વાવેતર કરાય? હા, અમારા ગામમાં વણ થોડાક ઓછા થયા, નકર તો ઘણા જ વાવે છે. વણ જીરાના વાવેતર વધારે થયા એટલે ધાણા ઓછા હોય, નકર અમારા ગામમાં વધારે ધાણા થાય. હા. તો બીજા ખેડૂતો 25 વીઘાના વાવે. બરાબર. તો આ ધાણા નિધિ સુપર વવાય ખરા? હા, વવાય.